નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કોઈના પણ માટે સમર્પણ કરવું મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે તે વ્યક્તિને શોધવો જે વ્યક્તિ આપણા સમર્પણની કદર કરે। બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। જ્યારે પણ લોકો તમારી કદર ના કરે, જ્યારે પણ લોકો તમને સમજી ના શકે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતું। યાદ રાખો કે હીરાને પારખવા અંધારાનો ઇંતજાર કરવો પડે છે, દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે। જ્યાં સુધી તમે કંઈ પણ નહીં બનો ત્યાં સુધી લોકો ના તો તમારી કદર કરશે, કે ના તમારી ઇજ્જત કરશે, કે ના તમને સાંભળશે। જિંદગી બદલવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ। મિત્રો, સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે। એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી, જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે। એટલા માટે ક્યારેય પણ જીવનમાં નિરાશ ના થઈ જવું જોઈએ, દુઃખી ના થઈ જવું જોઈએ। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ। એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે, કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે। કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે। આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે। જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે। એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે। એક વાત યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની
તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે હિંમત હારી જાઓ ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન તમારી સાથે જરૂર હોય છે. ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી. કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે કંઈ પણ ખબર નથી હોતી. મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પાછા નથી આવતા. એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને સાચવી લેવા જોઈએ. બીજાને સુખી કરવાની ભાવના રાખવા વાળો માણસ ક્યારેય પણ જીવનમાં દુઃખી નથી થતો, એ હંમેશા યાદ રાખજો. સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી પણ આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. લુક જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે ખાલી તમે સારા લાગી શકો છો, પણ મન અને વિચાર જોઈને પસંદ કરેલી વ્યક્તિ સાથે તમે સારા લાગો કે ના લાગો, પરંતુ ખુશ જરૂર રહી શકો છો. શબ્દનો પણ એક સ્વાદ હોય છે, એને બોલતા પહેલા ચાખી લેવા જોઈએ. જો આપણને ના ભાવે તો બીજાને પણ ક્યારેય પીરસવા ના જોઈએ. અહંકાર ક્યારેય પણ સત્યનો સ્વીકાર નથી કરતો, અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય અહંકાર કરતા પણ નથી. દુનિયા પરની ભલે ને લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે, પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ના આવડે ને તો તમે અભણ છો.
આપણી કિંમત અને કદર એને જ હોય જેની પાસે એક હોય, બાકી જેની પાસે ઘણા બધા હોય એને આપણી કિંમતની શું ખબર હોય? એક સારું જીવન જીવવા માટે આપણે સ્વીકારવું પડશે કે જે આપણી પાસે છે એ સર્વશ્રેષ્ઠ છે, એમાં સંતોષ રાખો, કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ મુસીબતમાં કામ આવી જાય છે અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. પરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો
જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં, જેને તમે ખોઈ ચૂક્યા છો. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે. સમજદાર તો બધા હોય છે સાહેબ, પરંતુ લાગણી સમજી શકે ને એવા બહુ ઓછા લોકો હોય છે. જ્યારે સમય ખરાબ હોય ત્યારે શાંત રહેવાનું શીખી લો દોસ્તો, કારણ કે શાંતિમાં શક્તિ છે. જીવનમાં હંમેશા યાદ રાખો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જ્યાં આપણા શબ્દોને માન મળે. એક વાત યાદ રાખજો મિત્રો, કે વખાણોના પુલ નીચેથી મતલબની, સ્વાર્થની નદીઓ વહેતી હોય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. તમે સાચા હોવ અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી, કારણ કે તમારી નીતિ સાચી હશે ને, તમારું કર્મ સારું હશે ને, તો યાદ રાખજો કે ભગવાન પણ તમારો સાથ આપે છે. એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના ઉપર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ એનો ફાયદો જીવન પર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખી જાઓ દોસ્તો. ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી, એટલા માટે જ હું કદાચ લોકોને ખરાબ લાગુ છું.
જે લોકો જલ્દીથી વાત માની જતા હોય એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે. આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા. આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની આદત તમારામાં હોય ને તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક વ્યક્તિ સાચી લાગણીવાળો મળી જાય તો હિસાબ બરાબર થઈ જાય છે. રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ મોસમની રાહ નથી જોતી. એટલા માટે જે કંઈ પણ મળે જીવનમાં એમાં ખુશીથી જીવજો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે, તો એ સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે
અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા પોતાના વિશે શું વિચારો છો. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે, તમારી રાહ જોઈ રહી હોય છે. ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય એમનાથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં, પરંતુ બીજાને ડૂબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ મિત્રો. બધા રસ્તામાં તકલીફ પણ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય ના ભૂલતા. કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાંય ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાંય ક્યારેય તમારા નહીં થાય. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને બિલકુલ તમારી કદર નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.